आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी भव, विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે આપણે વિકેટ એનાલિસિસ સિરીઝમાં આગળ વધીએ. એની પહેલાં હું તમને આપણે આગલા વિડીયોમાં જે વાત કરેલી એ રિપીટ કરી દઉં. મેં તમને કીધું હતું કે સ્ટ્રોંગ ડાઉનફોલ ચાલુ થાય એવું લાગી રહ્યું છે મને. હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જો ધ્યાનમાં આવે હું તમને ચાર્ટ ઉપર બતાવું. ચાલો આ જો, આ ડોજી કેન્ડલ ઇન્વર્ટેડ હેમર બની ગઈ છે. જો આ ઇન્વર્ટેડ હેમર સક્સેસફુલ જાય તો માર્કેટ રિવર્સ થઈ શકવાના ચાન્સ છે. અધરવાઇઝ માર્કેટને 21,347 કે 21,300 આજુબાજુ આવતા કોઈ રોકી નહીં. કેટલા? 21,300. કારણ કે આ બધા સપોર્ટ છે નહીં. હવે 200 ડે જે અહીંયા આવેલી છે એ સપોર્ટ કામ કરે જાય માર્કેટ તો કરી એવું છે. હવે હું તમને ચાલો બીજું કહું. બેંક નિફ્ટી, બેંક નિફ્ટી ઇન્ડેક્સ. હવે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એ તમે જોઈ લો. હવે જો ઉપરથી આ રેન્જમાં મેં કોઈ ફસાણો હતો, એક જ દિવસમાં તોડી નાખી. હવે સ્ટ્રોંગ સપોર્ટ એનો 46,593. પણ આ ડોજી છે, ઇન્વર્ટેડ હેમર છે, ઇન્વર્ટેડ હેમર અહીંયા તો કદાચ આને રિસ્પેક્ટ આપી દે 75 ડે એ વેરે તો માર્કેટ ઉપર ખેંચી. હવે 52, હવે તો આપણે આ માર્કેટમાં 52 હાઈ 52 વીક સ્ટોક કયા કયા છે એ જોઈએ. આજો ડેલીમાં હિન્દુસ્તાન ઝિંક એ તો આપણે ગજાવવાની વસ્તુ. ક્યુમિન્સ એ પણ ગજાવવાની વસ્તુ છે. પરસિસ્ટન્ટ નહીં ગજાવવાની નહીં. ચાલો હું તમે સપોર્ટ કે રેન્જ કંઈક બનતું હોય તો હાલો. આનો સ્ટ્રોંગ સપોર્ટ 432 આવે ભાઈ. આનું આવે 2996. પરસિસ્ટન્સ સિસ્ટમ રહે એ તો સ્ટ્રોંગ સપોર્ટ જો ગણવા જાવ ને તો તમને 1416 આવે છે. અજંતા ફાર્માનો સ્ટ્રોંગ સપોર્ટ આવે 2319 છે. આ તો ફૂલ ડાઉન છે. હવે આનો સ્ટ્રોંગ સપોર્ટ બસ આ છે. આનો લો પીએફસી આજનો લો 403 જે છે એ છે. પોલીગેપનો તો આવશે આખો. અશોક લેલેન્ડ સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા બને 192. શોભા ઇન્ડસ્ટ્રીઝ
એ પણ હવે બિયરિશ ટ્રેન્ડમાં છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. હવે આવા નવા વીકલી માર્કેટ એનાલિસિસ આપતા રહીશું અને 52 વીક લો કયા છે લાસ્ટ ડે એ હું તમને કહેતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.